વેલકમ સ્ટુડન્ટ્સ. આપણે આગળ વધી રહ્યા છે આપણા નેક્સ્ટ ટોપિક તરફ, જે છે જારક શ્વસન. જારક શ્વસનની વાત કરીએ તો સ્થાન છે આનું કણાભ સૂત્રમાં. હવે ગ્લુકોઝનું દહન થાય છે કોષરસમાં, એ પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થાય છે. પાયરુવિક એસિડ હવે દાખલ થાય છે કણાભ સૂત્રમાં જારક શ્વસનમાં, અને સંપૂર્ણ ઓક્સિડેશન થશે એનું કણાભ સૂત્રમાં. કણાભ સૂત્રમાં બે સ્થાને ક્રિયા થશે, એક આધારકમાં અને બીજું અંતઃપટલમાં. કણાભ સૂત્રના આધારકમાં ક્રિયા થશે અને બીજી ક્રિયા ક્યાં થાય છે? કણાભ સૂત્રના અંતઃપટલમાં. સ્થાન કણાભ સૂત્ર છે. આપણે જોઈએ આના મુખ્ય તબક્કાઓ કયા છે. તો પહેલો તબક્કો જે આધારકમાં થાય છે, કણાભ સૂત્રના આધારકમાં થશે પ્રથમ તબક્કો. એમાં શું જોવા મળશે આપણને કે હાઇડ્રોજનના અણુ તબક્કાવાર દૂર થાય છે ધીમે ધીમે. આખી પ્રક્રિયા આપણે કરવાની છે. હાલે ત્યારે તબક્કા આપણે જોઈએ કે હાઇડ્રોજનના અણુ તબક્કાવાર દૂર થાય છે, 3 CO2 ના અણુ મુક્ત થાય છે, અને પાયરુવિક એસિડનું થશે સંપૂર્ણ ઓક્સિડેશન. પૂરેપૂરું ઓક્સિડેશન પૂરું થશે પાયરુવિક એસિડ. આ પ્રથમ તબક્કો છે જે કણાભ સૂત્રના આધારકમાં થાય છે. આમાં 3 છે ઉપતબક્કા. હાઇડ્રોજનના અણુ મુક્ત થાય છે તબક્કાવાર, 3 CO2 ના અણુ મુક્ત થાય છે, અને પાયરુવિક એસિડનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ઇલેક્ટ્રોન જે છે તે હાઇડ્રોજનના પરમાણુ તરીકે ભાગ લે છે અને O2 ના અણુ તરફ વહન પામે છે. ઇલેક્ટ્રોન ઓક્સિજનના અણુ તરફ વહન પામશે. આપણે EPS પરિપથમાં જોશું આપણે. અને અંતે પછી કોનું સંશ્લેષણ થાય છે? એટીપીનું સંશ્લેષણ થાય છે. અંતે એટીપીનું સંશ્લેષણ થાય છે, ક્રિયા થાય છે કણાભ સૂત્રના અંતઃપટલમાં. સંપૂર્ણ ક્રિયા જો આપણે જોઈએ તો કાર્બોદિત જે છે તે કોષરસમાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય છે અને કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે છે. કાર્બોદિત કોષરસમાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય છે, ત્યારબાદ એ પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થાય છે. વિઘટન થઈને પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થાય છે. આપણે ગ્લાયકોલિસિસ પરિપથ જોઈ લીધું, એ કોષરસમાં થતું હતું. હવે આ પાયરુવિક એસિડ કોષરસમાંથી ક્યાં દાખલ થાય છે? કણાભ સૂત્રમાં. કોષરસમાંથી કણાભ સૂત્રમાં દાખલ થાય છે. ઉત્સેચક કયું છે અહીંયા? પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ, અને બીજા સહઉત્સેચક બી છે કયા છે? NAD+ અને કોએન્ઝાઇમ A, એને મદદરૂપ થશે આમાં. અને સંપૂર્ણ શું થાય છે? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય છે. ઓક્સિડેટિવ ઓક્સિજનની હાજરીમાં, અને ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડના અણુ મુક્ત થાય છે. ડીકાર્બોક્સિલેશન, કાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડના અણુઓ, ડી એટલે એનું નિકાલ થવું, મુક્ત થવું. ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે, 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ ત્યાંથી મુક્ત થશે. ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા. આખું જો સમીકરણ આપણે જોઈએ તો પાયરુવિક એસિડ જે છે, પાયરુવિક એસિડ કોએન્ઝાઇમ A અને NAD+ સહઉત્સેચકની સાથે સંયોજાશે. કોની હાજરીમાં? મેગ્નેશિયમ આયનની હાજરીમાં. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક એ ફેરવાય છે શેમાં? એસિટાઇલ કોએન્ઝાઇમ A, કાર્બન ડાયોક્સાઇડ અને NAD નું NADH અને H2 માં રૂપાંતરિત થઈ જાય છે. પાયરુવિક એસિડનું ઓક્સિડેશન થાય છે અહીંયા, અને NAD નું શું થાય છે? રિડક્શન, NADH2. હવે આપણને ખબર છે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા બાદ કુલ કેટલા પાયરુવિક એસિડ બન્યા હતા? 2 અણુ બન્યા હતા પાયરુવિક એસિડના. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા બાદ 2 પાયરુવિક એસિડ બન્યા હતા, તો અંતે આપણને એટલા જ NADH2 મળશે. આ જારક શ્વસન. હવે આ જે એસિટાઇલ કોએન્ઝાઇમ A જે છે, એસિટાઇલ કોએન્ઝાઇમ A જે નિપજ આવી છે, તે હવે આગળ પ્રથમ પરિપથ છે જે આપણું કયો? તબક્કાવાર દૂર થાય છે. કાર્બન ડાયોક્સાઇડનો અણુ મુક્ત થશે, હાઇડ્રોજનના અણુ તબક્કાવાર તો પાયરુવિક એસિડનું સંપૂર્ણ ઓક્સિડેશન. કણાભ સૂત્રના આધારકમાં પ્રવેશ કરશે હવે, અને કઈ પ્રક્રિયા સંપૂર્ણ કરશે? ક્રેબ્સ ચક્ર. હવે આપણે જોઈએ ક્રેબ્સ ચક્ર. TCA ચક્ર જો આપણે જોઈએ તો પ્રારંભિક સ્થાને શું થાય છે? એસિટાઇલ કોએન્ઝાઇમ A, પાયરુવિક એસિડમાંથી જે એસિટાઇલ કોએન્ઝાઇમ બનીને આવ્યું છે, તે જ એસિટાઇલ કોએન્ઝાઇમ A જે છે તે ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે શું થાય છે? સંયોજાય છે. ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે સંયોજાઈને સાઇટ્રેટ સિન્થેટેઝ ઉત્સેચકની હાજરીમાં રૂપાંતરિત થાય છે શેમાં? સાઇટ્રિક એસિડમાં. ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે સંયોજાય છે અને સાઇટ્રિક એસિડમાં એ રૂપાંતરિત થાય છે. ત્યારબાદ સાઇટ્રિક એસિડ જે છે રચના સમઘટકમાં ફેરવાય છે, જે છે આઇસોસાઇટ્રિક એસિડ. આઇસોસાઇટ્રિક એસિડ જે છે તે સમઘટકાકરણ પ્રક્રિયા દ્વારા ફેરવાય છે.
સાઇટ્રિક એસિડ ફેરવાય છે શેમાં? આઇસોસાઇટ્રિક એસિડ. પછી થાય છે એનું ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા. ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો અણુ મુક્ત થાય છે અને આ જે સાઇટ્રિક એસિડ જે છે આઇસોસાઇટ્રિક તે આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાં ફેરવાય છે. ડીકાર્બોક્સિલેશનનો પ્રથમ તબક્કો છે. આમાં NAD નું બી રિડક્શન થાય છે શેમાં? NADH2. NAD નું રિડક્શન થાય છે NADH2 માં. આલ્ફા કીટોગ્લુટારિક એસિડ, હવે એક કાર્બન અહીંયાથી નીકળી ગયો, 6 કાર્બનનો અણુ બન્યું છે સાઇટ્રિક એસિડ, એમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ નીકળી ગયો, તો હવે કેટલા કાર્બન બચ્યા? 5 કાર્બનના અણુ બચ્યા. 5 કાર્બન વાળો એસિડ જે છે તે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ. આલ્ફા કીટોગ્લુટારિક એસિડ જે છે તેનું પાછું ડીકાર્બોક્સિલેશન થાય છે અને NAD નું શું થાય છે? રિડક્શનની પ્રક્રિયા થાય છે. NAD નું NADH2 માં ફેરવાય છે. આલ્ફા કીટોગ્લુટારિક એસિડ છે 5 કાર્બનનો અણુ, એમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે બહાર નીકળશે, એટલે હવે શું થઈ જશે? 4 કાર્બનનો અણુ બનશે જે છે સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ બનશે અહીંયા. જીડીપી જે છે અહીંયા ગોનોસિલ ડાયફોસ્ફેટ, જીડીપી બી શું ફેરવાશે? જીડીપીમાં અહીંયા રૂપાંતરિત થાય છે આ પ્રક્રિયા દરમિયાન. સક્સિનિક એસિડ એ 4 કાર્બનનો અણુ છે. સક્સિનિક એસિડ જે છે 4 કાર્બનનો અણુ, હવે એ જ સક્સિનિક એસિડ જે છે તે મેલિક એસિડમાં રૂપાંતરિત થાય છે. મેલિક એસિડ બી 4 કાર્બનનો જ અણુ છે. સક્સિનિક એસિડમાંથી રૂપાંતરિત થઈને શું બને છે? મેલિક એસિડ. અહીંયા FAD જે છે ઓક્સિડાઇઝિંગ કારક તે ફેરવાય છે FADH2 માં. એટલે બે સ્થાને આપણે NADH2 નીકળ્યા, હવે FADH2 છે. NADH2 નીકળ્યું છે એક સ્થાને, બે સ્થાને, અને FADH2. હવે શું બન્યું છે? સક્સિનિક એસિડમાંથી શું બની જાય છે? ફ્યુમેરિક એસિડ. ફ્યુમેરિક એસિડ, અને પછી ફ્યુમેરિક એસિડમાંથી શું બનશે? મેલિક એસિડ. સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરિક એસિડ, ફ્યુમેરિક એસિડમાંથી મેલિક એસિડ છે. મેલિક એસિડ જે છે, મેલિક એસિડ હવે શું થાય છે? NAD ઘટકની હાજરીમાં જ NAD નું રિડક્શન થશે, પણ મેલિક એસિડનું ઓક્સિડેશન થાય છે અને શેમાં ફેરવાય છે? ઓક્ઝેલો એસિટિક એસિડ. હવે ડીકાર્બોક્સિલેશન નથી થતું, 4 કાર્બનના જ અણુ રહેશે બધા, સક્સિનિક, ફ્યુમેરિક, મેલિક અને ઓક્ઝેલો એસિટિક એસિડ. પાછું આ ચક્ર ચાલ્યા કરશે. જેવો પાછો એસિટાઇલ કોએન્ઝાઇમ એનો અણુ આવે, 2 કાર્બનનો અણુ છે, એ સંયોજાશે કોની સાથે? એસિટાઇલ કોએન્ઝાઇમ કોની સાથે સંયોજાય છે? ઓક્ઝેલો એસિટિક એસિડ, જે 4 કાર્બનનો અણુ છે, અને આ ચક્ર સતત ચાલ્યા રાખશે. આમાં 3 પ્રકારના કાર્બોક્સિલિક એસિડ્સનો સમાવેશ થાય છે. 6 કાર્બનયુક્ત, 5 કાર્બનયુક્ત અને 4 કાર્બનયુક્ત. 3 પ્રકારના કાર્બોક્સિલિક એસિડનો સમાવેશ થાય છે. 6 કાર્બનવાળા, 5 કાર્બનવાળા અને 4 કાર્બનવાળા. એટલે આને શું કહેવાય છે? ટ્રાય કાર્બોક્સિલિક એસિડ સાયકલ. ઓકે, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ સાયકલ. આ હતું આપણું ક્રેબ્સ સાયકલ. એકવાર પાછું જોઈ લઈએ આપણે. પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થયું છે એસિટાઇલ કોએન્ઝાઇમ, એ પ્રવેશ કરે છે ક્રેબ્સ સાયકલમાં. એસિટાઇલ કોએન્ઝાઇમ જે છે સૌપ્રથમ કોની સાથે સંયોજાય છે? ઓક્ઝેલો એસિટિક એસિડની સાથે. ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે તે 4 કાર્બનનો અણુ છે. ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બનનો અણુ છે. 2 કાર્બનના એસિટાઇલ કોએન્ઝાઇમની સાથે જોડાય છે, એટલે 4 ને 2 કેટલા થયા? 6 કાર્બન. 6 કાર્બન વાળો પ્રથમ એસિડ કયો મળે છે આપણને? સાઇટ્રિક એસિડ. પછી એના સમઘટકમાં રૂપાંતરિત થાય છે, કયું છે? આઇસોસાઇટ્રિક એસિડ. આઇસોસાઇટ્રિક એસિડ રૂપાંતરિત થાય છે શેમાં? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ. હવે અહીંયાથી ડીકાર્બોક્સિલેશન થશે. આઇસોસાઇટ્રિક એસિડ 6 કાર્બનનો અણુ હતો, એક કાર્બન ડાયોક્સાઇડનો અણુનો નિકાલ થયો છે, એટલે 5 કાર્બનના અણુમાં એ ફેરવાશે. 5 કાર્બન વાળો એસિડ છે કયો? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ. આલ્ફા કીટોગ્લુટારિક એસિડનું પાછું ડીકાર્બોક્સિલેશન થાય છે અને એ 4 કાર્બનના અણુમાં ફેરવાય છે, તે કયું છે? સક્સિનિક એસિડ. 5 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ છે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ. એ હવે ફેરવાય છે શેમાં? 4 કાર્બનના અણુમાં. કયું છે 4 કાર્બન વાળું અણુ? સક્સિનિક એસિડ. ઓકે, સક્સિનિક એસિડમાં ફેરવાય છે. સક્સિનિક એસિડ પછી રૂપાંતરિત થાય છે શેમાં? ફ્યુમેરિક એસિડ અને મેલિક એસિડ. ત્યારે FAD નું રૂપાંતરિત થાય છે FADH2 માં. ઓકે, અને મેલિક એસિડ પછી પાછું ઓક્ઝેલો એસિટિક એસિડમાં કન્વર્ટ થઈ જાય છે, રૂપાંતરિત થઈ જાય છે, એનું ઓક્સિડેશન થઈ જાય. તો સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે પાયરુવિક એસિડ. 3 પ્રકારના કાર્બોક્સિલિક એસિડ જોડાયેલા છે, 6 કાર્બન, 5 કાર્બન ને 4 કાર્બન. એટલે એને કહેવાય છે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ સાયકલ.
અને હેન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી, એટલે એને કઈ સાયકલ કહેવાય છે? ક્રેબ્સ સાયકલ અથવા ક્રેબ્સ ચક્ર. ઓકે, સંપૂર્ણ સમીકરણ હવે આપણે જોઈએ. આખું ક્રેબ્સ ચક્ર જો આપણે ધ્યાનથી જોઈએ તો પાયરુવેટ એસિડ જ્યારે એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતરિત થાય ત્યારે એક વખત NAD+ નું રિડક્શન થઈને NADH2 માં ફેરવાય છે. પછી તબક્કાવાર 3 NADH2 બને છે. એટલે કુલ કેટલા NADH2 બને છે? 4 વખત NADH2 બને છે. પાયરુવિક એસિડ કણાભસૂત્રમાં પાયરુવિક એસિડ જે છે તે 3 વખત પ્રવેશ કર્યા બાદ 4 વખત NADH2 બને છે અને 1 વખત FADH2 નું નિર્માણ થાય છે. 4 વખત NADH2 અને 1 વખત FADH2 નું નિર્માણ થાય છે. પાયરુવિક એસિડ જ્યારે એન્ટ્રી લે છે કણાભસૂત્રમાં 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ મુક્ત થાય છે, એટલે ઓક્સિડેટિવ ડિકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય છે. કેમ ઓક્સિડેટિવ ડિકાર્બોક્સિલેશન? પાયરુવિક એસિડનું તો ઓક્સિડેશન થયું છે, બરાબર. પાયરુવિક એસિડ 4 NADH2 FADH2 ને 1 ATP નું નિર્માણ થાય છે. હવે તો 2 અણુ પાયરુવિક એસિડના મુક્ત થાય છે. 2 અણુ પાયરુવિક એસિડના કણાભસૂત્રમાં દાખલ થાય છે અને એનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે. તો 1 અણુ પાયરુવિક એસિડ જ્યારે જાય છે ત્યારે 4 NADH2 અને 1 FADH2 નું નિર્માણ થાય છે. આ તો હતું NADH2 અને FADH2. તો ATP કેવી રીતે બને છે? આ પ્રક્રિયા આ જે પ્રક્રિયા આપણે જોઈ ક્રેબ્સ ચક્રની, તે આધારકમાં સંપૂર્ણ થાય છે. આધારકમાં પૂરી પડે છે અને પછી આ NADH2 અને FADH2 જે છે તે જાય છે કણાભસૂત્રની અંતઃપટલ પર. ત્યાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ જે પ્રક્રિયા છે તેના દ્વારા ATP નું નિર્માણ થશે. તે આપણે જોવાનું છે. આ તો આપણું ક્રેબ્સ ચક્ર. અંતે એને હેન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે એમની શોધ કરી હતી, એટલે ક્રેબ્સ ચક્ર નામ પડ્યું છે. TCA ચક્ર કેમ કહેવામાં આવે છે એને? 3 પ્રકારના કાર્બોક્સિલિક એસિડનું નિર્માણ થાય છે. અહીંયા 6, 5 અને 4 કાર્બનયુક્ત કાર્બોક્સિલિક એસિડનું. 4 NADH2 મુક્ત થાય છે અને 1 FADH2 મુક્ત થાય છે. ઓકે, ETS પરિપથ, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ETS પરિપથ અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. શ્વસનની આ પ્રક્રિયામાં શું થાય છે? જે NADH2 અને FADH2 જેનું નિર્માણ થયું હતું ક્રેબ્સ ચક્રમાં, તેમાંથી હવે ATP નું નિર્માણ થશે. ઉર્જા બનશે અને ઉર્જા મુક્ત થશે અને ઇલેક્ટ્રોન જે છે તે પરિવહિત થશે અને ઓક્સિજનને પ્રાપ્ત થશે અને તેમાંથી પાણીના અણુનું નિર્માણ થાય છે. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનનો ચાર્ટ આપણે જોઈએ તો આમાં કુલ છે ને 5 સંકુલ ઇન્વોલ્વ છે. સંકુલ નંબર 1 પર ફોકસ કરો. સંકુલ નંબર 5 સંકુલ ઇન્વોલ્વ છે અહીંયા. આંતરપટલીય અવકાશ, કણાભસૂત્રની અંતઃપટલ અને આધારક. આ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની જે પ્રક્રિયા છે તે ક્યાં થાય છે? કણાભસૂત્રની અંતઃપટલમાં થાય છે. તો કણાભસૂત્રીય અંતઃપટલ સંકુલ નંબર 1 માં શું થાય છે? જો NADH2 જે છે તેનું ઓક્સિડેશન થાય છે અને શેમાં રૂપાંતરિત થાય છે? NAD માં. સંકુલ નંબર 1 NADH નું ઓક્સિડેશન થાય છે અને શેમાં રૂપાંતરિત થાય છે? NAD માં. ઇલેક્ટ્રોન આપી દે છે FMN ને. FMN શું છે? ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. FMN શું છે? ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. FMN એને આપી દે છે ઇલેક્ટ્રોન્સ. FMN કોને આપી દે છે? ઇલેક્ટ્રોન. બીજો ઇલેક્ટ્રોન ગ્રાહક છે કયો? FES, ફેરિક સિસ્ટમ. ઓકે, FES ને આપી દેશે આયન. આ સંકુલ નંબર 1. ઇલેક્ટ્રોન હવે આગળ પરિવહિત થાય છે અને બીજું ઇલેક્ટ્રોન ગ્રાહક તરફ જાય છે. તે કયું છે? યુબિક્વિનોન. યુબિક્વિનોન ઇલેક્ટ્રોન ગ્રાહક. યુબિક્વિનોન જે છે તે લાવીને આપશે સાઇટોક્રોમ બી ને સંકુલ નંબર 3 પર. સંકુલ નંબર 3 પર જે સાઇટોક્રોમ બી છે તેને આપી દે છે યુબિક્વિનોન. નીચેની વાત કરીએ તો સંકુલ નંબર 2 પર આવો. સંકુલ નંબર 2 પર આપણે આવીએ. સંકુલ નંબર 2 પર જે છે તેને શું કહેવાય છે? સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ સંકુલ. કેમ? કેમ કે અહીંયા FADH2 નું નિર્માણ થાય છે. FADH2 જે છે તેનું રિડક્શન થશે, તેનું ઓક્સિડેશન થાય છે અને FAD માં ફેરવાય છે. FAD FES ને ઇલેક્ટ્રોન આપી દે છે. એ બી યુબિક્વિનોન ને આપે છે અને અંતે બંને ભેગા થાય છે કે આ સંકુલ નંબર 2 ઉપર, સંકુલ નંબર 3 ઉપર ભેગા થાય છે.
એટલે સંકુલ નંબર 1 ઉપર, સંકુલ નંબર 2 નીચે અને વચ્ચે શું છે સંકુલ નંબર 3. સંકુલ નંબર 1 માંથી ઇલેક્ટ્રોન આવશે, સાઇટોક્રોમ બી ને મળે છે. સંકુલ નંબર 2 નીચેથી ઇલેક્ટ્રોન પાછા ક્યાં જાય છે? સાઇટોક્રોમ બી પાસે. સાઇટોક્રોમ બી માંથી ક્યાં જાય છે? FeS ઇલેક્ટ્રોન ગ્રાહક, ત્યાંથી સાઇટોક્રોમ સી પાસે. સાઇટોક્રોમ સી પછી પાછું સાઇટોક્રોમ સી પછી નીચે ઉતરે છે સાઇટોક્રોમ સી. સાઇટોક્રોમ હવે સંકુલ નંબર 4 પાસે જશે નીચેનો. હવે સંકુલ નંબર 4 પર આવો. સંકુલ નંબર 4, સંકુલ નંબર 4 પર આવીએ તો ત્યાં પાણીના અણુનું નિર્માણ થાય છે. જો છે ને, ઓક્સિજન ને ઇલેક્ટ્રોન મળી જાય છે અંતે. સાઇટોક્રોમ A3 અંતે ઓક્સિજનને મળે છે અને ઓક્સિજન હાઇડ્રોજન સાથે સંયોજાઈને કોનું નિર્માણ કરે છે? પાણીના અણુનું નિર્માણ કરે છે. ઓક્સિજન પાણીના અણુનું નિર્માણ કરે છે ત્યાં. કુલ જો આખો ચાર્ટ આપણે જોવા જઈએ તો એમાં સંકુલ નંબર 1 પરથી ઇલેક્ટ્રોન આવે છે સંકુલ નંબર 3 પર. સાઇટોક્રોમ બી અને સી સંકુલ. સંકુલ નંબર 2 પરથી ક્યાં જાય છે? સંકુલ નંબર 2 પરથી સંકુલ નંબર 3 પર સાઇટોક્રોમ બી સંકુલ. સાઇટોક્રોમ સંકુલમાંથી ઇલેક્ટ્રોન સીધા સંકુલ નંબર 4 પર આવે છે. સાઇટોક્રોમની જ સિસ્ટમ છે આખી. અને અંતે ઓક્સિજનને પ્રાપ્ય થાય છે સંકુલ નંબર 4 પર અને પાણીના અણુનું નિર્માણ થાય છે. તો પાણીના અણુનું નિર્માણ સંકુલ નંબર 4 ઉપર થાય છે, સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ સંકુલ. સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ સંકુલ, સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ સંકુલ. સંકુલ નંબર 1 કયું છે? NADH વાળું સંકુલ છે, NADH ડિહાઇડ્રોજિનેસ. સંકુલ નંબર 2 છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ. સંકુલ નંબર 3 છે આપણું સાઇટોક્રોમ BC. સંકુલ નંબર 4 છે સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ. અંતે બધું જે H+ નીકળે છે તે બધા H+ સંયોજાય છે અને ક્યાં જાય છે? F1 ને F0 ત્યાંથી પસાર થાય છે. F0 અને F1 અને પછી ADP માંથી કોનું નિર્માણ થાય છે? ATP નું નિર્માણ થાય છે. અને આ બધી પ્રક્રિયા કઈ બાજુ થાય છે? કણાભ સૂત્રીયની અંતઃપટલ. અંતિમ ગ્રાહક ઇલેક્ટ્રોનનો કોણ છે? અંતિમ ગ્રાહક ઇલેક્ટ્રોનના ઓક્સિજન છે. ઓક્સિજન ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે અને કોને મોકલશે? હાઇડ્રોજન સાથે સંયોજાશે અને અંતે પાણીના અણુનું નિર્માણ થાય છે. આ આખી પ્રક્રિયામાં શું થાય છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. કેમ કે અહીંયા NADH2 ને FeDH2 નું શું થયું છે? ઓક્સિડેશન. NADH2 ને FeDH2 નું ઓક્સિડેશન થયું છે એટલે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓક્સિડેશન રિડક્શનની ઉર્જા પૂર્તિ થાય છે અને ફળ સ્વરૂપે એને શું કહેવાય છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. રસાયણ સ્મૃતિ અધિતર્ક કીમો ઓસ્મોટિક સિદ્ધાંત. એમાં શું થાય છે? આજે H+ નીકળે છે. સંકુલ નંબર 5 ની વાત હવે. સંકુલ નંબર 5 પર છે ATP સિન્થેસ સંકુલ. એમાં આપણે જોઈએ તો H+ જે નીકળે છે કણાભ સૂત્રની બહારની બાજુની પટલ છે. અંતઃપટલમાં H+ પસાર થાય છે F0 થી F1. ત્યારે F0 થી F1 જ્યારે પસાર થાય છે ત્યારે ADP માંથી કોનું નિર્માણ થાય છે? ATP. ATP આપણો ઊર્જાનો સ્ત્રોત છે અહીંયા. બરાબર? તો આ સંકુલ છે ATP ના નિર્માણનું સંકુલ. F1 જે છે તે શીર્ષ પ્રદેશ રચનાકીય છે. F1 પટલની અંદરની બાજુ તરફ છે, આધારકમાં છે અને F0 પટલમાં આવેલું છે. F0 તો પ્રોટોન જે છે તે F0 આપશે અને F0 માંથી F1 માંથી જેવું પ્રોટોન પસાર થાય તેવું જ ADP જે છે તે PI સાથે સંયોજાઈને શું બનાવશે? ATP. ઓકે, અહીંયા પતે છે આપણું ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા. બરાબર પ્રેક્ટિસ કરજો. કુલ કેટલા સંકુલ ઇન્વોલ્વ છે? 5 સંકુલ ઇન્વોલ્વ છે. સૌથી અંતિમ આપણે ATP સિન્થેસ અને અંતે NADH2 ને FeDH2 માંથી ATP ની બનાવટ આપણે કરી લીધી. ઊર્જાનો સ્ત્રોત તરીકે ATP પછી અહીંયાથી મુક્ત થશે. આવી બધાને સમજ પડી હોય આજે. થેન્ક યુ. બાય.